જય ગુડ ભવાનીમાં બાપા સીતારામ મેરડીમાં જો અમારું બપોરનું છે. આજ તો રસોઈ પાણીના રોટલા છે અમારા જમવાના. જો તમને બતાવીશ, તમે લોકો તો એમ જ કહેશો કે આ લોકો તો રીંગણાનું ભરેલું જ શાક ખાતા છીએ. હવે ખુશીબેન આપણા સમસો અહીંયા રહી ગયો છે. જો અહીંયા બનાવ્યું છે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. જો જયભાઈ, અને આ છે ચણા મસાલાનું શાક છે, એ બનાવેલું છે. જુઓ, ટેસ્ટિંગમાં હું શીખીશું કેમ બન્યું કે નહીં એમ. જો આ ચણા છે મસાલા પાંદડા બંદડા નાખીને જુઓ, અને ચણા મસાલાનું શાક બનાવ્યું છે. અને આ બનાવી છે શીખવા પૂરતી પૂરી બનાવી છે, મસાલા પૂરી લસણ બસણ વાળી નાખીને તલ બલ જો નાખીને મસ્ત બનાવી છે. જીરું મરી એવું બધું મસાલા બધું જો બધું નાખીને બનાવી છે. કડકડી જુઓ છે ને, લાલ ચો મસ્ત અને કડકડી. અને આ પણ પાતળા વઘાર્યા છે. જુઓ, લઈ આવ્યા હતા તૈયાર અને બનાવ્યા છે ઘરે. જુઓ, આ તલ બલ નાખીને બનાવ્યા છો જયભાઈ, બરાબર. અને ભરેલા રીંગણા ને આ જે બનાવી છે આપણે રોટલા કે રોટલી નથી બનાવી છે ભાખરી. જુઓ, આજે ભાખરીનો પ્રોગ્રામ છે, લાસ્ટ કર્યું ભાખરી ખાવાનો, બરાબર. તો ભાખરી બનાવી છે. અને આ છે બધો મસાલો કાંદા ને એવું બધું છે. અને આ છાશ છે. જો આમાં છાશ છે, આપણે છાશ નાખી દઈએ તોડી નાખી. હા જો ખુશીબેન ને પપ્પાએ લઈ દીધું છે. જો એની સીઝન વહી ગઈ હવે. આપણે છાશ આમાં નાખી દઈએ. અને રુદ્રાક્ષ જો ભાઈ અહીંયા છે કોમેન્ટમાં એમ કહેતા હતા ને, રુદ્રાક્ષભાઈ ને કોઈ બતાવતું જ નથી. રુદ્રાક્ષભાઈ વાત કર કાંઈક. હાલો, હવે જો જમવાની થાળી આપણે તૈયાર કરી નાખી. જમવાનું ભોજન રુદ્રાભાઈ નું કાઢી નાખું, ખુશીબેન હાટું પણ કાઢી નાખું, બધા હાટું કાઢી નાખું. પહેલા તો ખુશીબેન ની પૂરી, બરોબર. ખુશીબેન ને કયું શાક ખાવાનું છે? બટેકા શું છે ઓછા ખાવાના, સુગર વાળા આવે ને તો શરીર વધી જાય પોટા, બરાબર. તો જો એ મસાલાનું શાક ખુશીબેન હાટો શીખવાનું બધું ટ્રાય કરી, બેનને શીખવાડવું પડશે ચણા મસાલાનું. એને પપ્પા મને ખીજાતા થાય કે મોટી થઈ બધું કે શીખવાડવાનું સ્ટાર્ટ કરાય કે બધું, એકલા રોટલા ને ભાખરા ને એવા નથી શીખવાડા કે આવી નવી આઈટમ શીખવાય કે અત્યારની છોકરીઓ શીખે કે. તો જો ખુશીબેન ને આ બધું હવે કાઢી દઈશ થાળી. ખુશીબેન તો રુદાન ફોન આવી ગયો, બહાર ભી ગયો. હાલો જો અમારું શાક બધા કહે આમને તો કે તેલ જ હોય એકલું, તો આમાં એમ છે આ શાકમાં આમ લસપસતું હોય ને તો મજા આવે. ગોરખીના રીંગણા છે, તળાજા ગોરખી ને. તમારા પીર બાજુના મારા પીરે ભાવનગર જ કહેવાય. આમ તો ઈતામાં ગયું, ગામડામાં આવી ગયું. બહુ મસ્ત બન્યું ને. તારી હાથથી તાર પપ્પા મને ખીજાણા કે છોકરી મોટી થાય પછી નવી આઈટમ કર કે મસાલા પૂરી ને મસાલા ચણાનું શાક બનાવી કે મને કે હામું નથી જોવાનું કોઈ વસ્તુનું કે. મેં કીધું સારું, પાતળું નથી ખાવું એમને, પાતળું નથી ખાવું. આપણે દીકરીને તો શીખવાડવું જ પડે રાંધતા રસોઈ. રસોઈમાં પાવરફુલ જ કરવાની છે. હા ખુશીબેન કામમાં હે આ તમે બે આ ચટણી સાઈડમાં નાખી દો. તમે બેસી જાઓ, માંદા સો દવા ચાલુ છે તમને તે. હે કાંદા નાખ્યું છે. હા મેં સ્કૂલમાં જોવો બાજુમાં સ્કૂલ છે. સાસમાં નાખી દો ને તો તમારે આમાં નાખવું છે એમાં નાખી દો તો પણ મેં આમાં નાખી દીધો ઉપર નાખી દો જરા. એમ તો જ લીંબુ મારે સુધારવાનું નાખ્યું. હા લીંબુ સુધારો. તમે બે જાઓ, દવા ચાલુ છે તમને. ડૉક્ટર કહે કે ખાવ ટેમે અને લીલોતરી શાકભાજી ખાવ એવું પણ કહે છે બધા ડૉક્ટરની બધા. તો તમે બે જાઓ, આ બેન લેતા નીચે મૂકી દેતા પપ્પા હમણાં છે ને બે જાય.
બરોબર રુદાબાઈની તો હવે જો ખુશી પપ્પાને મસાલા વાળી છાશ આપી દઉં છું. આમાં નાખ્યો છે બધો મોળો ધમકી મસાલો. આપો ધમકી ખુશી પપ્પાને સમસી કહી દઉં છું. એ અહીંયા હકડાય છે નીચે ને બે ગયા છે આ સાસુ એમ બાઈ દે. તો ખુશી બેને જો થાળી ભાણા ખટવાડી દીધા છે હવે મજા આવી ગઈ એને તો મોસમ. લ્યો એક મિનિટ હાથમાં છે હે મસાલા વાળી પૂરી પણ આપણે વધારે લાલ કરી નાખ્યા કા કડકડી બનાવી નાખી. એ જ મજા આવે હવે હાલે આપણે એમ થાય કે બગડશે પણ હરખું ખા મિલે આ હવારમાં આવી બનાવી નાખે સાનિયા હાલે કા લે તને દીધી તને પપ્પા નીચે ને બેઠા લે ખાઈ લે જયભાઈ તો ખાઈ લીધું છે. આજે સવારમાં સ્કૂલે જવાનું ભૂલાઈ ગયું તું મને. ના આજ તો કીધું આખર તારીખ છે પરીક્ષા પેપર હતું ને પેપર તો લઈ આવ્યો. હમ સરસ બની હો. જયભાઈ હમણાં વિડીયો બંધ કરીને પછી ખાવું છે ખાઈ લીધું હો. હમ કેમ નહીં ગયું સારી છે. હમ? શું જોયું? આજ તો 31 ડિસેમ્બર મહિનો કહેવાય કે છેલ્લો દિવસ કહેવાય. પણ પાતળનું શાક બનાવવાનું તે વઘારી ક્યાં નહીં ગયા યાર આખા શું વર્ષનો કરું? આ બનાવ્યું પછી કેટલાક શાક આ બનાવ્યું શાક આ- ત્રણ શાક થઈ જાય. આખા વર્ષનો છેલ્લો દિવસ. હવે કાલ પકડી આપણે પાછું પાછું. તારે કેવું છે ને મારો જન્મદિવસ આવશે એલા. તારા પપ્પાને ખબર છે? એક 1984. મારી કરતા 2 મહિના મોટી 86 નહીં 84. પાછી એ છે. 4 મહિના મોટી છે તારી માં એ તો હારું મોટું છે. અત્યારે મને સગા આપે વૃદ્ધો આવ્યો તો જો હવે લીલા કાંદા પણ આપણે કેતા ભૂલાઈ ગયા છે જયભાઈ. હા તો લીલા કાંદા પણ મજા આવશે. હવે તાર પપ્પાને દઉં ને આ અંબાઈ ખાય તો ભાવે તો આ એવું. સાકું ચાકુ નથી, બ્લેડ છે એ. હે બ્લેડ છે. બ્લેક છે એમ. ખિસ્સામાં રહી ગઈ. તો આને ઉખાડી તો પડશે ને પાંદડા તો ઉખાડી નાખ્યા. લ્યો પાછા આપણે કાઢી નાખીએ બરોબર. લ્યો લે પૂરી ખામે બનાવી કેમ થઈ પાતરાની જો ચાલ મસાલા સરામ શાક બનાવ્યું છે બેસા હજી ખાઈને તો બેઠો જ છે હોય અને પેલા ખાઈ લીધું. જો હાલે તાર પપ્પાને દે મેં બેઠા નીચે નંબર દે બેટા. અને જો લીંબુ ત્યાં આપણે સુધારીને દીધું. કેમ બની હારી બની? ખુશીબેનને શીખવાડવું પડે ને આવું બધું થોડું થોડું હવે બધું સ્ટાર્ટ કરવું પડે. જા બીજી લે તો ખરી પાતળા લે પાતળા પાતળા ખાવા લે ને બેટા તમે. તારા પપ્પા કે મારે રુદાને ખવડાવે બીજા કોઈ ન ખવડાવે તો વાંધો લે નહીં. લે પાતળા નાખ પેલા દૂધો રુદો પછી નહીં એવું ન હોય. પેલા અને છેલ્લા બહુ લાઇટકા હોય. ઘરો રાઈ કરું. પેલું અને છેલ્લું બહુ યાદ લાગ્યું હોય. ઓલામાં લેવા ને આનથી લેવા ને વૈસલાની કઈ ઈજ્જત ન હોય. ના ને ભાઈ. છેલ્લા ને પેલા ની ઈજ્જત હોય, વૈસલા ન હોય કઈ. હોય. એ કઈ ઇજ્જત ન હોય એમ કે જેનાની ઇજ્જત નથી એમ કે છે બિચારો. નહીં પણ કાંઈ એમાં મારું થોડું આવે. રુદા પેલો છે અને આ છેલ્લી છે એટલે હું વચમાં છું. એવું Middle. નથી. તો 20 20 રૂપિયાનો રૂપિયાનો છું. 20 રૂપિયાનો હમ. જો એ કે 20 રૂપિયા લાલ દવાખાનામાં. તાર પપ્પાને ભાખરી દે ને બેટા. તાર પપ્પાને મેં ભાખરી. લ્યો છે છે ને નહીં વાક્યમાં તારે તો. બેનનો. થોડો જાણે નાખ થોડો જાણે લે ને સોલે સણા લઈ લે. મસાલા વાળા હારા બનાવ્યા થોડા રગડા વાળા થયા
તો એ પાતળાનું શાક કહેતા હતા તારા પપ્પા. મેં કીધું હવે નથી બનાવતા, 3 શાક થોડા હોય, એક પ્રસંગ હોય તો આપણે બનાવીએ તો હાલ લાગે. આ તો શીખવા પૂરતું ટેસ્ટિંગ કર્યું, ગ્રેવી નથી કર્યું આમાં કઈ બહુ. Try. ગ્રેવી